શું તમારી થાળીમાં પણ છે ઝેર? ભારત જેવા વિશાળ દેશોમાં સુરક્ષિત ભોજનની ગેરંટી કેમ નથી મળી શકતી? શું કારણ છે કે 21મી સદીમાં પણ લોકો ભોજન લેતા પહેલા વિચાર કરે છે? ભેળસેળ બજારમાંથી આપણે શું ખાઈ રહ્યા છે? ભારતમાં સેફ ફૂડ કેમ અસંભવ બની રહ્યું છે? ભારતમાં કાયદા છે તેમ છતાં પણ સુરક્ષા કેમ નથી? તો ચાલો આજે આપણે આ જ મહત્વના મુદ્દે ડિટેલમાં જાણકારી મેળવીશું. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે રસોડામાં ચા ઉકળી રહી છે, દૂધ ઉકળી રહ્યું છે, મસાલાની સુગંધ આખા ઘરમાં ફેલી રહી છે, ટેબલ પર ગરમા ગરમ પરોઠા છે, ચટણી છે અને તમને લાગે છે કે આ બધું તમારા પરિવારને તાકાત આપશે, સ્વાસ્થ્ય આપશે, જીવન આપશે. પરંતુ જો હું તમને કહું કે કદાચ આ જ થાળી, આ જ ખોરાક, આ જ દૂધ અને આ જ મસાલા ધીમે ધીમે તમારા શરીરને અંદરથી ખાઈ રહ્યા હોય તો? જો હું કહું કે ભારતમાં લાખો લોકો રોજ આ પ્રકારનું ભેળસેળ ખોરાક ખાઈ રહ્યા છે કે જેમાં રંગ પણ છે પરંતુ પોષણ નથી, સુગંધ છે પરંતુ શુદ્ધતા નથી, સ્વાદ છે પરંતુ સુરક્ષિત નથી, તો પછી આજે આપણે આ જ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે. એવા સત્ય વિશે વાત કરવાના છે કે જે દરેક ભારતીયના રસોડાની સાથે જોડાયેલું છે, દરેક ઘરની થાળી સાથે જોડાયેલું છે અને કદાચ તમારા જીવન સાથે પણ જોડાયેલું છે. કારણ કે આ માત્ર ભેળસેળની વાત નથી, આ વિશ્વાસના તૂટવાના યુગની વાત છે. આ એવી સિસ્ટમની વાત છે કે જ્યાં કાયદાઓ છે, નિયમો છે, લેબ છે, અધિકારીઓ છે, દરોડા પણ પાડવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ કેટલાક જાગૃત લોકો બજારમાંથી ખરીદેલા દૂધ પર વિશ્વાસ નથી કરતા, મસાલા ઘરે પીસે છે, પનીર ઘરે બનાવે છે, ઘઉં સીધું જ ખેતરમાંથી મંગાવે છે. જેથી આજે આપણે પણ આ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે કે જે સીધું જ તમારા રસોડાની સાથે, તમારી થાળીની સાથે અને સૌથી મહત્વનું તમારા સ્વાસ્થ્યની સાથે જોડાયેલો છે. આપણે સૌને ખબર જ છે કે ભારત એક એવો દેશ છે કે જ્યાં ભોજનને દેવતા સમાન માનવામાં આવે છે, કે જ્યાં અન્ન એવો ઓડકાર. આ કહેવત ખૂબ જ પ્રચલિત છે. પરંતુ કલ્પના કરો કે જે અન્નને તમે પવિત્ર માનો છો, જે મસાલાની સુગંધ તમારા ઘરને મહેકાવી રહી છે, તે જ મસાલામાં જો ધીમું ઝેર ભળેલું હોય તો? આજે ભારતના કરોડો લોકોના ઘરોમાં એક અજીબ પ્રકારનો ડર વ્યાપી ગયો છે. આ ડર કોઈ યુદ્ધનો નથી, પરંતુ રોજિંદા વપરાશમાં લેવાતી ચીજ વસ્તુઓની શુદ્ધતાનો છે. અને આની સાથે પ્રશ્ન એ છે કે આખરે ભારત જેવા વિશાળ દેશમાં સુરક્ષિત ભોજનની ગેરંટી કેમ નથી મળી શકતી? શું કારણ છે કે 21મી સદીમાં પણ લોકો ખાતા પહેલા ડરી રહ્યા છે? શું કારણ છે કે સોશિયલ મીડિયામાં રોજ અવારનવાર એવા વિડીયો વાયરલ થાય છે જેમાં ક્યાંક નકલી ઘી, ક્યાંક કેમિકલ વાળી હળદર, ક્યાંક ડિટર્જન્ટ વાળું દૂધ, તો ક્યાંક સિન્થેટિક પનીર? અને સૌથી મોટો પ્રશ્ન કે શું આપણે ખરેખર ધીમું ઝેર ખાઈ રહ્યા છે? ભારતમાં ખોરાકની સાથે છેડછાડ એ કોઈ નવી વાત નથી. વર્ષો પહેલા પણ દૂધમાં પાણી ભેળવાતું હતું, મરચામાં ઈંટનો ભૂક્કો નખાતો હતો, હળદરમાં રંગ ભેળવાતો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે ભેળસેળ માત્ર નફા માટેનો એક નાનો રસ્તો નથી રહ્યો, આ હવે કરોડો રૂપિયાનો સંગઠિત બિઝનેસ બની ગયો છે કે જ્યાં લોકો માનવ સ્વાસ્થ્ય કરતા પૈસાને વધારે મહત્વ આપે છે. અને આ જ કારણ છે કે આજે ભારતીય મધ્યમ વર્ગનો સૌથી મોટો ડર મોંઘવારીનો નથી, પરંતુ શુદ્ધ ખોરાકનો છે. જેથી હવે લોકો પોતાના ઘરે જ મસાલા પીસે છે, કારણ કે તેમને બજારમાં મળતા પેકેટ્સ પર હવે વિશ્વાસ નથી રહ્યો. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે મુંબઈમાં લોકો 50% કરતા વધારે પૈસા આપીને ફાર્મથી સીધું જ દૂધ મંગાવે છે. અમદાવાદમાં ઘણા પરિવારોને સ્થાનિક ઓર્ગેનિક ગ્રુપ બનાવી દીધા છે. બેંગલુરુમાં લોકો વોટ્સએપ ગ્રુપ દ્વારા ગામડામાંથી અનાજ મંગાવે છે. તો આખરે આ બધું કેમ? કારણ કે લોકો હવે માત્ર ખાવા નથી માંગતા, તેઓ બચવા પણ માંગે છે. અને આ ડર ખાલી કલ્પના નથી, આંકડા પણ ખૂબ જ ભયંકર છે. જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2022 થી 2025ના ગાળામાં લેવામાં આવેલા જે નમૂનાઓ છે તેના સરકારી આંકડા સામે આવ્યા છે, જેમાં દર 6થો નમૂનો ફેલ ગયો છે. એટલે કે તમે જે 6 વસ્તુઓ ખાઓ છો તેમાંથી એક વસ્તુ તમારા શરીર માટે હાનિકારક હોઈ શકે છે. આ 3 વર્ષમાં 1100 થી લઈને વધુ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ શું આનાથી ભેળસેળ અટકી ગઈ?
બિલકુલ નહીં. તાજેતરમાં પણ એવા સમાચાર સામે આવ્યા હતા કે હૈદરાબાદમાં પણ હાલમાં જ 3000 કિલો નકલી ચાનો પાવડર પકડાયો હતો, જેમાં રંગ લાવવા માટે, સિન્થેટિક કલર અને નફો વધારવા માટે ગોળનો રસ અને એક્સપાયરી ડેટ જતી રહી હોય તેવી ચા ભેળવવામાં આવી હતી. વિચાર કરો, સવારની જે ચા તમને તાજગી આપી રહી છે તે જ ખરેખર તમારા લીવરને નુકસાન પહોંચાડી શકે છે. પહેલાના જમાનામાં ભેળસેળ એટલે દૂધમાં પાણી અને અનાજમાં કાંકરા હતા, પરંતુ આજે તો દૂધમાં ડિટર્જન્ટ અને મસાલામાં લાકડાનું ઝેર અને કેમિકલ રંગો ભેળવવામાં આવી રહ્યા છે. આધુનિક ભેળસેળ દેખાતી નથી, પરંતુ તે તમારા શરીરને અંદરથી પોપલી કરી નાખે છે. હવે સવાલ છે કે જ્યારે કાયદો છે તો સમસ્યા કેમ છે? એવા અહેવાલો છે કે ભારતમાં 2006માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI ની સ્થાપના કરવામાં આવી હતી, જેના પૂર્વ વડા પવન અગ્રવાલ કહે છે કે ભારતનો આ કાયદો વિશ્વના સૌથી આધુનિક કાયદાઓમાંનો એક છે. નિયમો મુજબ નાની લારીથી લઈને મોટી કંપનીઓ સુધી દરેક પાસે લાયસન્સ હોવું જોઈએ, પરંતુ હકીકત એ છે કે આપણી સિસ્ટમ રિએક્ટિવ અને પ્રોએક્ટિવ નથી. એટલે કે જ્યારે કોઈ ઘટના બને છે, કોઈ બીમાર પડે છે, કોઈ ફરિયાદ કરે ત્યારે જ તપાસ કરવામાં આવે છે. ત્યાં સુધી તો ભેળસેળ યુક્ત સામાન હજારો લોકોના પેટમાં પહોંચી ગયો હોય છે. વળી ભારતની ખાદ્ય અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો અનૌપચારિક છે, એટલે કે ગલી નાકા પર મળતા છૂટા મસાલા, તેલ કે લોટ ક્યાંથી આવે છે, તેમાં શું ભળેલું હોય છે, તેની તપાસ કરવી લોખંડના લોહાના ચણા ચાવવા જેવું કામ છે. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં માત્ર 500 ફૂડ સેફ્ટી ઓફિસરો છે, તો શું આટલા ઓછા અધિકારીઓ લાખો વ્યવસાયો પર નજર રાખી શકે છે? આનો પણ સ્પષ્ટ જવાબ છે ના. નિષ્ણાંતો કહે છે કે આ વ્યવસ્થાની ખામીનો ફાયદો ઉઠાવીને ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. તો બીજી તરફ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની સિસ્ટમમાં પણ છેડાના કિસ્સા સામે આવી રહ્યા છે. કંપનીઓએ વર્ષમાં 1-2 વાર સેમ્પલ મોકલવાના હોય છે, અને હવે બને છે એવું કે જે સેમ્પલ લેબમાં જાય છે તે એકદમ શુદ્ધ હોય છે, પરંતુ બજારમાં વેચાતી આખી બેચ અલગ હોય છે. યુરોપના દેશોમાં ટ્રેસ્ટેબિલિટી સિસ્ટમ છે કે જેનાથી ખબર પડી શકે છે કે પ્રોડક્ટમાં ખામી હોય તો તે ક્યાંથી આવી છે અને ક્યાં પહોંચી છે, પરંતુ ભારતમાં આ સિસ્ટમ હજુ પણ કાચી છે. તમે વિચાર્યું છે કે તમે જે મરચું ખરીદો છો તે ખરેખર ક્યાં પીસાયું હતું? જે હળદર ખાઓ છો તે કઈ ફેક્ટરીમાંથી તૈયાર થયું હતું? જે તેલ વાપરો છો તે ખરેખર કયા સ્ત્રોતથી આવ્યું છે? મોટાભાગના લોકો પાસે તેનો કોઈ જવાબ નથી, અને ઘણી વખત સિસ્ટમ પાસે પણ નથી. આ સમસ્યાનો સૌથી ડરાવનો ભાગ એ છે કે ભેળસેળ હંમેશા તરત અસર નથી કરતી. જો ખોરાક ખાધા પછી તરત માણસ બીમાર પડી જાય છે તો તેને ખબર પડે છે, પરંતુ શું થાય જ્યારે આ કેમિકલ ધીમે ધીમે શરીરમાં જમા થતું જાય, જ્યારે દરરોજ થોડું થોડું ઝેર તમારા શરીરમાં જાય? આ અંગે કેટલાક અહેવાલ એવા પણ સામે આવી રહ્યા છે કે તબીબોનું કહેવું છે કે આવો ખોરાક વર્ષો પછી લીવર, કિડની, હોર્મોન અને કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે માણસને ક્યારેય ખબર જ નથી પડતી કે તેની બીમારીની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી. ભારતની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે અહીંયા ખોરાક માત્ર જરૂરિયાત નથી, આર્થિક સંઘર્ષ પણ છે. ગરીબ માણસ પાસે સૌથી સસ્તું ખોરાક ઘણી વખત સૌથી જોખમી પણ હોય છે, કારણ કે શુદ્ધતા મોંઘી બની ગઈ છે અને ભેળસેળ સસ્તી. આજે શહેરોમાં ઓર્ગેનિક આ શબ્દ હવે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. લોકો વધારે પૈસા આપે છે કારણ કે તેમને લાગે છે કે મોંઘું એટલે સલામત. પરંતુ શું ખરેખર એવું છે ખરું? શું દરેક મોંઘી બ્રાન્ડ વિશ્વાસપાત્ર છે? શું મોટી કંપનીઓ ક્યારેય પકડાતી નથી? સત્ય એ છે કે મોટી બ્રાન્ડ્સ પર અનેક વખત પ્રશ્નો પણ ઊભા થાય છે. ક્યારેક વધારે પેસ્ટિસાઇડ, ક્યારેક ખોટું લેબલિંગ, તો ક્યારેક સબ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ. પરંતુ સામાન્ય માણસ પાસે વિકલ્પ શું છે? તે ડરે છે, અને ડર બજારમાં વિશ્વાસનો સૌથી મોંઘી વસ્તુ બની જાય છે. સોશિયલ મીડિયામાં આ ડરને વધુ ઝડપથી ફેલાવવામાં આવે છે. હવે તો સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં એવું છે, આ દૂધમાં ડિટર્જન્ટ છે, આ હળદર નકલી છે, આ ચામાં રંગ છે, આ મીઠાઈમાં કેમિકલ છે. લોકો એકબીજાને વિડીયો મોકલે છે, ડર ફેલાય છે, અને ધીમે ધીમે આખું સમાજ શંકાશીલ બની જાય છે. હવે લોકો ખાતા પહેલા વિચાર કરે છે, ચા પીતા પહેલા વિચાર કરે છે, બાળકોને ચોકલેટ આપતા પહેલા પણ વિચાર કરે છે. પરંતુ અહીંયા એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે શું સોશિયલ મીડિયા માત્ર સત્ય બતાવે છે કે પછી ડરને વધારવાનું પણ કામ કરે છે? કારણ કે દરેક વિડીયો સચોટ નથી હોતો. ઘણી વખત અડધી માહિતી પણ ભય પેદા કરે છે, પરંતુ જ્યારે સિસ્ટમ પર વિશ્વાસ તૂટી જાય ત્યારે અફવાઓ પણ સત્ય જેવી લાગવા લાગે છે. અને કદાચ ભારત આજે એ જ સ્ટેજ પર આવીને પહોંચ્યું છે. વિશ્વાસના સંકટ
સંકટમાં હવે થોડું ઊંડાણથી આપણે જો સમજીએ કે આ ભેળસેળ થાય છે કેવી રીતે. સૌથી સામાન્ય ઉદાહરણ છે દૂધ. ભારતમાં દૂધની માંગ અતિ વિશાળ છે. લાખો લીટર દૂધ રોજ શહેરોમાં પહોંચાડવું પડે છે અને આ સપ્લાય ચેઇનમાં ઘણા મધ્યવર્તી પણ હોય છે જ્યાંથી ભેળસેળની શરૂઆત થાય છે. પહેલા પાણી ભેળવવામાં આવે છે, પછી તેને જાડું દેખાડવા માટે સ્ટાર્ચ, પછી ફેટને બેલેન્સ કરવા માટે કેમિકલ. કેટલાક કેસમાં તો ડિટર્જન્ટ સુધી મળી આવ્યા હતા કારણ કે તે દૂધને ફિનાળું અને સફેદ દેખાડે છે. હવે વિચારો, એક બાળક રોજ આવું દૂધ પીવે છે તો પછી તેના લાંબા ગાળાની અસર શું હોઈ શકે? પછી આવે છે મસાલા. હળદરને તેજ પીળી બનાવવા માટે લીડ, ક્રોમેટ જેવા ઝેરી રંગો ભેળવવામાં આવે છે. મરચામાં ઈંટનો ભૂક્કો, ધાણા પાવડરમાં સુકાયેલી ઘાસ, ચામાં વપરાયેલી ચા પત્તી ફરીથી રંગીને વેચવું. આ બધું જ વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ સમસ્યા માત્ર નાની ફેક્ટરીઓમાં નથી, ઘણી વખત તો આખી સપ્લાય ચેઇન સંકળાયેલી હોય છે કારણ કે દરેક લેવલ પર નફો કમાવાનું દબાણ હોય છે અને જ્યાં નફો માનવતાથી મોટો બની જાય ત્યાં ખોરાક માત્ર વેપાર નહીં પરંતુ જુગાર બની જાય છે. આજે ભારતના ઘણા શહેરોમાં લોકો ફાર્મ ટુ ફોર્ક આ મોડલ તરફ જઈ રહ્યા છે, એટલે કે સીધું જ ખેડૂત પાસેથી ખરીદીને, કારણ કે તેઓ તેમના વચ્ચેના જે વેપારીઓ છે તેના પરથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. પરંતુ શું આખો દેશ આવું કરી શકે છે? શું કરોડો લોકો દરેક વસ્તુ સીધી જ ખેતરમાંથી મંગાવી શકે છે? જવાબ છે ના. એટલે જ ફરી એકવાર પ્રશ્ન એ છે, સિસ્ટમને સુધારવાની જરૂર છે કારણ કે વ્યક્તિગત સ્તરે બધા લોકો ઘરે મસાલા પીસી શકતા નથી, બધા લોકો ઓર્ગેનિક ખોરાક ખરીદી શકતા નથી, બધા લોકો મોંઘી બ્રાન્ડ્સ લઈ શકતા નથી. સામાન્ય માણસ તો બજારમાં જે મળે છે એ જ ખરીદશે અને જો એ જ બજાર અસુરક્ષિત હોય તો પછી સામાન્ય માણસ શું કરશે? આ સમસ્યાનો ઉકેલ કડક અમલીકરણ, પારદર્શક સપ્લાય ચેઇન અને જનજાગૃતિમાં જ છુપાયેલો છે. હવે સમય આવી ગયો છે કે આપણે માત્ર સ્વાદ પાછળ ન દોડીએ, તે સ્વાદ પાછળ છુપાયેલા તત્વો વિશે પણ સજાગ બનીએ. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.